ભરૂચ ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે કળશ યાત્રા યોજાઈ। ભરૂચના બોલાવ ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા બોલાવ ગ્રામ પંચાયત ઘર પાસેના રામજી મંદિરથી પ્રસ્થાન થઈ પાર્થનગર મંદિર બોલાવ સુધી પહોંચી હતી। આ પવિત્ર યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। સૌએ સાથે મળીને સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો હતો। આ આયોજન થકી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। આજે 15મી સદીમાં જેમણે જન્મ લીધો હતો એવા સંત ગુરુ રવિદાસજીની સારી 600મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની યોજનાથી અને એમની પ્રેરણાથી ચાલી રહી છે। સામાન્ય જૂતાનો વ્યવસાય કરનાર કોઈ એક વ્યક્તિ જ્યારે સમગ્ર દેશમાં અધ્યાત્મને પણ પાડ પડી જાય, ઈશ્વરતુલ્ય બની જાય એવું જેમનું વ્યક્તિત્વ હતું એવા સંત ગુરુ રવિદાસજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી કરવાનો ગર્વ સમગ્ર દેશના તમામ નાગરિકોને છે। મોગલોના શાસનમાં સિકંદર લોડી જેવા ખતરનાક આક્રમકે જેમને ધર્મ પરિવર્તન કરવા માટે અનેક પ્રકારની યાતનાઓ આપી, અનેક પ્રકારની ધમકીઓ આપી, લોભ લાલચ આપી, છતાં એની સામે ન ઝૂકનાર અને હંમેશા સમાજમાં જાતિવાદનો વિરોધ કરનાર, અસ્પૃશ્યતાનો વિરોધ કરનાર, મહિલાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના અભિયાનોનું નેતૃત્વ કરનાર સમાજ સુધારક અને સમાજ ઉદ્ધારક પૂજ્ય રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં વારાણસીની બાજુમાં એમના જન્મસ્થાન ઉપર 101 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય પણ ખૂબ જોરમાં આગળ વધી રહ્યું છે। ત્યારે આજે સારી 600 વર્ષ પછી પણ સમગ્ર દેશમાં જે પ્રકારે જાતિવાદના વાતાવરણને ઊભું કરવા માટે કેટલાક વિપક્ષો એ સમાજમાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે એમની સામે જડબાતોડ જવાબ આપવા માટે પણ રવિદાસ મહારાજનું જે જીવન છે એ આજના સમયમાં યથાર્થ સ્વરૂપે પ્રજાની સામે મૂકવું એ આજના સમયની માંગ છે।